ગુજરાતમાં ગરમી હવે અસલ મૂડ બતાવશે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી છે 29 માર્ચથી ગરમીનો જોરદાર રાઉન્ડ આવશે। કેટલાક વિસ્તારમાં 43 ડિગ્રી તાપમાન પણ થઈ શકે છે। મધ્ય ગુજરાતના ભાગોમાં 42 ડિગ્રીને પાર જશે તાપમાન। જૂનાગઢ અમરેલીમાં 41 ડિગ્રીને પાર જશે તાપમાન। દક્ષિણ ગુજરાતમાં પણ ગરમી ભૂક્કા કાઢશે। તારીખ 29 માર્ચથી એપ્રિલની શરૂઆત સુધીમાં ગરમી જોરદાર પડશે અને મહત્તમ તાપમાન લગભગ ગુજરાતના ભાગોમાં 39 ડિગ્રીથી 43 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે, જેમાં મધ્ય ગુજરાતના ભાગોમાં 43 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ તાપમાન થઈ શકે અને જૂનાગઢ અમરેલીના ભાગોમાં પણ મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ શકે। રાજકોટના ભાગોમાં પણ મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે। જામનગરના ભાગોમાં પણ ગરમી પડવાની શક્યતા રહેશે અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ મહત્તમ તાપમાન વધી શકે। વડોદરામાં ગરમીથી 2ના મોતની આશંકા છે। ગઈકાલે અલગ અલગ સ્થળ પર 5ના મોત થયા હતા। સવલીમાં ભીમનાથ મહાદેવ વિસ્તારમાં મૃતદેહ મળ્યો હતો। યુવકના મૃતદેહ પાસેથી દારૂની ખાલી પોટલી મળી આવી। પોલીસે ગરમીથી મોત થયા હોવાનું નોંધ્યું છે। તો બહુથા ગામમાં ખેડૂતનું ગભરામણ બાદ ઢળી પડ્યા બાદ મોત થયું છે। આજવા રોડ પર આધેડ અને ખોડિયાર નગરના 35 વર્ષીય યુવકનું ગભરામણ બાદ મોત થયું। છાણીની બાળકીનું ગોત્રી હોસ્પિટલમાં સારવારમાં મોત થયું છે। તો તમામ મૃતદેહના પીએમ રિપોર્ટ બાદ સાચું કારણ બહાર આવશે। ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ખેલ સહાયકો મોટી સંખ્યામાં એકઠા થયા। ખેલ સહાયકોએ બેનર સાથે સૂત્રોચ્ચાર કર્યા। ખેલ સહાયકોની કાયમી ભરતી કરવામાં આવે। કાયમી ભરતીને લઈને બેનર સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। મોટી સંખ્યામાં ખેલ સહાયકો અહીં પહોંચ્યા હતા। ગાંધીનગર ખાતે છેલ્લા 8 દિવસથી રાજ્યના આરોગ્ય વિભાગના કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ પર છે। આરોગ્ય કર્મચારીઓની મુખ્ય 2 માંગ છે, ટેકનિકલ પગાર ધોરણમાં સમાવેશ અને ખાતાકીય પરીક્ષા રદ કરવાને લઈને હડતાલ પર ઉતર્યા છે। સરકાર દ્વારા હડતાલને અટકાવવા એસ્મા લાગુ કરવામાં આવ્યો છે, પરંતુ આરોગ્ય કર્મીઓ પોતાની માંગને લઈને અડગ છે। આરોગ્ય કર્મીઓને કારણદર્શક નોટિસ ફટકારી છે અને જેની સામે આરોગ્ય કર્મચારીઓએ પૂરતો સમય માંગ્યો છે। જો સરકાર તરફથી પૂરતો સમય આપવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે। નોટિસ ફટકારાતા આરોગ્ય કર્મચારીઓમાં પણ રોષ છે। રાજ્યભરના આરોગ્ય કર્મચારીઓ ગાંધીનગરમાં ધરણા કરી રહ્યા છે અને પાછળ હટવા માટે તૈયાર નથી। એક તરફ સરકાર હડતાલ સમેટવા માટે કડક વલણ અપનાવી રહી છે અને બીજી તરફ આરોગ્ય કર્મચારીઓ પણ પોતાના હક માટે સંઘર્ષ કરવા તૈયાર છે। આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। અમારી મુખ્ય 2 માંગણીઓ છે, ટેકનિકલ પગાર ધોરણમાં સમાવેશ અને ખાતાકીય પરીક્ષા રદ કરો। જ્યાં સુધી અમને આ ટેકનિકલ પગાર ધોરણમાં સમાવેશ કરવામાં નહીં આવે અને અમારી ખાતાકીય પરીક્ષા રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી અમારી આ જે હડતાલ છે અચોક્કસ મુદતની ચાલુ જ રહેશે। સરકારે અમારા ઉપર એસ્મા લગાડેલ છે, કર્મચારીઓને નોટિસો આપેલ છે, કર્મચારીઓને સેવા સમાપ્ત કરવાની નોટિસો મળેલ છે, તેમ છતાં કર્મચારી આ વખતે અડગ। અમે તો ટેકનિકલ સ્ટાફ જ છીએ, તો અમે જે માંગણી કરી છે, મુખ્ય હક જે અમારો છે એ જ અમે માંગણી કરીએ છીએ અને એ હક અમને મળવો જોઈએ, જેથી અમારી અચોક્કસ મુદતની હડતાલ ત્યાં સુધી ચાલુ જ રહેશે, યથાવત રહેશે, જ્યાં સુધી અમને ઠરાવ નહીં મળે। ઠરાવ નહીં તો સમાધાન નહીં। છેલ્લા 8 દિવસથી આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ હડતાલ પર છે। અરવલ્લી જિલ્લાના આરોગ્ય કર્મચારીઓ પણ હડતાલ પર છે। ત્યારે ન્યૂઝ 18ની ટીમ ધનસુરાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પહોંચી અને જેની સ્થિતિ જાણવા પ્રયત્ન કર્યો। ત્યાં કર્મીઓ હડતાલ પર ઉતરી જતા વેક્સિન સહિતની કામગીરી અટવાઈ છે। તો આરોગ્યની સેવાઓમાં પણ ઉણપ ન આવે તે માટે હંગામી કર્મીઓને મૂકવામાં આવ્યા છે। રાજ્યમાં આરોગ્ય કર્મચારીઓ હડતાલ ઉપર છે। આજે 8મો દિવસ છે, ત્યારે અરવલ્લી જિલ્લાની ધનસુરા તાલુકાનું જે શિકા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે ત્યાં ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી છે કે શું હાલ છે। અહીંયા આરોગ્ય કર્મચારીઓ હડતાલ ઉપર છે, અત્યારે શું સ્થિતિ છે, અહીંયા દર્દીઓ અહીંયા આવે છે તો એમના માટે શું આયોજન છે? ઓકે, અહીંયા આરોગ્ય કર્મચારી હડતાલ પર છે, પણ અમારે અહીંયા NHM સ્ટાફ બધું સ્ટાફ હાજર છે, બરાબર। અહીંયા આગળ અમારી ઇમરજન્સી સેવાઓ બધી અમારી ચાલુ છે। ઇવન આજે અમારો મમતા દિવસ છે સોમવારે, તો મમતા ક્લિનિક પર અમારું ઇમરજન્સી સેવા પણ ચાલુ છે। ઓલ્ટરનેટિવ સ્ટાફ હાજર હોવાથી હાલ કોઈ તકલીફ પડી રહી નથી અમને।
ચોક્કસથી જે પ્રકારે જણાવ્યું કે હાલ કોઈ તકલીફ પડી નથી રહી, કારણ કે બીજા અન્ય જે કર્મચારીઓ એ મૂકવામાં આવે છે કોન્ટ્રાક્ટ બેઝવાળા. આપ દર્શો તમને આ તરફ બતાવીશ કે જે પ્રકારે જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શિકા ખાતેનું છે કે ત્યાં હાલ કોઈ દર્દી જોવા નથી મળી રહ્યા, પરંતુ જે પ્રકારે અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું કે જે દર્દીઓ આવે છે તેમને સંપૂર્ણ જે સારવાર છે આપવામાં આવે છે, પરંતુ જે પ્રકારે આરોગ્ય કર્મચારીઓની જે હડતાળ છે તેના કારણે જે સ્થિતિ બની છે તેમાં ક્યાંક ને ક્યાંક જે પ્રકારે ખાલી જોવા મળી રહ્યા છે, દર્દીઓ નથી આવી રહ્યા, જે પ્રકારે તેઓ આગળ વધારી રહ્યા છે, તેવા સંજોગોમાં તેની સામે અપવાદરૂપ અન્ય કર્મચારીઓ મૂકી અને હાલ કામ ચલાઉ કામગીરી કરવામાં આવી રહી છે. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, શિકા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, અરવલ્લી. કાપોદ્રા પોલીસને હીરાચોરને પકડવામાં મોટી સફળતા મળી છે. પોલીસે મજૂરનો વેશ ધારણ કરી રાજસ્થાન અને મધ્યપ્રદેશથી 2 આરોપીને ઝડપી પાડ્યા છે. નોંધનીય છે કે 13 થી 15 માર્ચ દરમિયાન કાપોદ્રામાં હીરાના કારખાનામાં 11 લાખ રૂપિયાના હીરાની ચોરી થઈ હતી. તો આકાશ શાક્ય નામના કારીગરે હીરાની ચોરી કરી હોવાનું ખુલ્યું છે. પોલીસ તપાસમાં ખુલાસો થયો. આકાશ ચોરી કર્યા બાદ મધ્યપ્રદેશ ચંબલ ખાતે આવેલા પોતાના વતન ભાગી ગયો, અને જેથી પોલીસે મજૂરનો વેશ ધારણ કરી ગામમાં રેકી કરી આરોપી આકાશને ઝડપી પાડ્યો છે. આકાશની પૂછપરછમાં રાજસ્થાનના કૈલાશ કુમાર મેઘવાલનું નામ ખુલતા પોલીસે તેની પણ રાજસ્થાન જઈને ધરપકડ કરી. ફરવા જવાના શોખીન લોકો ઉનાળાની સિઝનમાં મૂંઝવણમાં મુકાઈ જાય છે કે ફરવા જવું તો ક્યાં જવું અને ક્યાં જવું, કારણ કે ગરમી વખતે બહાર જવું મુશ્કેલ બની જતું હોય છે. લોકો ફરવા જવા એવી જગ્યા પસંદ કરતા હોય છે જ્યાં તેમને ગરમી ન નડે, અને હિલ સ્ટેશનનો અને ઠંડા પ્રદેશ પર જવાનું લોકો ઈચ્છતા હોય છે. તો તેની સામે હવે નર્મદા જિલ્લો લોકો માટે હોટ ફેવરેટ બન્યો છે. નર્મદા જિલ્લાના ગરુડેશ્વર ગામના શકવા ગામે આવેલ વનવગડો લોકોનું મનપસંદ સ્થળ બન્યું છે. એક નજરે જોતા આ વનવગડો રિસોર્ટ જેવો લાગશે. અહીં 1 લાખ કરતાં વધુ લીલાછમ વૃક્ષો છે, જેથી અહીં 15 થી 20 ડિગ્રી તાપમાન ઓછું રહે છે. અહીં લોકોનો જમાવડો જોવા મળે છે. અહીંની કુદરતી ઠંડી હવા લોકોનું મન મોહી લે છે, અને આ વનવગડો લોકોને હિલ સ્ટેશનનો અનુભવ કરાવે છે. આખો અમારો જે આ જગ્યા બનાવી છે એ નેચર બેઝ પર છે. એને લીધે પ્રવાસીઓ નેચરને વધારે પસંદ કરે છે અને અહીંના ખોરાકને વધારે પસંદ કરે છે, એટલે આવે છે. નર્મદા જેવું સારું જગ્યા મળ્યું, અને નર્મદા વિસ્તારમાં એટલા બધા રિસોર્ટ ને છે, ખાસ કરીને આ વનવગડો છે, એની હોસ્પિટાલિટી એટલી મસ્ત છે અને એનું વાતાવરણ એટલું ઠંડક છે જે બધાને ગમે છે. અને અહીંની ફેસિલિટીઝ ને રમતગમત કરીને અમને એટલી મજા આવી કે અમે આ જગ્યા ફૂલ એન્જોય કરી છે. અહીંયાનું જે ગ્રીનરીઝ છે, અહીંયાનું જે એટમોસ્ફિયર છે, અહીંયાનું જે કલ્ચર છે, અહીંયાનો જે સ્ટાફ છે, એને તમે જોઈને તમે વિચારશો કે હું એકવાર આવ્યો તો બીજી વાર અહીંયા આવીશ. મેં 3 વર્ષથી જોબ કરું છું, તો અહીં મને રોજગારી મળી રહી છે. બરાબર. અહીંયા પહેલાં કંઈ નહોતું. સ્ટેચ્યુ ઓફ યુનિટી બનવાથી આ વનવગડો બન્યો છે, તો અમને અહીં રોજગારી મળે છે. પહેલાં અહીં કંઈ નહોતું, તો અમે અંકલેશ્વર છે, સુરત છે, વડોદરામાં નોકરી કરવા જતા હતા. હવે અમે અહીં સ્થાનિક બન્યું છે, એટલે મેં ને અમારા બીજા 10 માણસ છે, એમને